શ્રી ગોકુલનાથજીએ કહ્યું, સ્વામીજી, તુલસી માળા ધારણ કરવા માટે અનેક શાસ્ત્રોની આજ્ઞા છે. ગરુડ પુરાણ કહે છે, જે માણસને નિત્ય તુલસી પ્રાપ્ત થઈ શકતી હોય અને છતાં પણ જો તે તુલસી વડે પ્રભુનું પૂજન ના કરે તો તેની 100 વર્ષ સુધી કરેલી પૂજા પણ નિરર્થક બને છે. સ્કંદ પુરાણમાં પણ કહ્યું છે કે વૈષ્ણવ જેવું કોઈ ઉત્તમ પાત્ર નથી, ગૌદાન જેવું ઉત્તમ દાન નથી, કાલિંદી સમાન તીર્થ નથી અને તુલસી સમાન ઉત્તમ પત્ર નથી. તેથી જેમ વાયુથી રેતી ઉડી જાય તેમ તુલસી માળા જોઈને યમરાજાના દૂતો પણ દૂરથી જ નાસી જાય. એ જ સ્કંદ પુરાણમાં ભગવાન આજ્ઞા કરે છે. તુલસી પત્રની બનેલી મારી પ્રસાદી માળા જે પહેરે છે તેને તેના પ્રત્યેક પાંદડે નિત્ય અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. વળી માર્ગશીર્ષ મહાત્મ્યમાં પણ કહ્યું છે કે કળિયુગમાં તુલસીની માળા પહેરીને જે દેવ કાર્ય અને પિતૃ કાર્ય કરે છે તેને કરોડ ગણું ફળ મળે છે. મનુષ્યો પાપ બુદ્ધિથી તુલસીની માળા પહેરતા નથી, તેમનો નરકમાંથી છુટકારો થતો નથી, તેઓ ભગવાનના કોપરૂપી અગ્નિમાં બળ્યા કરે છે. પદ્મપુરાણ, પ્રહલાદ સંહિતા, બ્રહ્મવૈવર્ત પુરાણ જેના સર્વ શાસ્ત્રો તુલસી માળાના મહાત્મ્યનું ગાન કરે છે. માટે તુલસી માળા શાસ્ત્રીય છે. પ્રિય રસિકજનો, એક વખત શ્રી ગોકુલનાથજી પોતાના સૌથી મોટા ભાઈ શ્રી ગિરધરજીને સાથે લઈ ચિદ્રુપ પાસે આવ્યા. બંને ભાઈઓએ નમો નારાયણ કહી સામે બેઠક લીધી. ચિદ્રુપ આજે ભારે ગુસ્સામાં હતો. તેણે શ્રી ગિરધરજીને સંબોધીને કહ્યું કે તમે તો બ્રાહ્મણ છો, ગૃહસ્થ છો, વળી આચાર્ય પણ છો, વેદશાસ્ત્રોની મર્યાદા સ્વીકારનારા છો, છતાં તમે પંચાયતન પૂજા નથી કરતા, રુદ્રાક્ષની માળા ધારણ નથી કરતા, અને હા, આ તુલસી માળા ધારણ કરવી જોઈએ એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે તેનું પ્રમાણ આપો. એટલે ગોકુલનાથજી જવાબ આપે છે તે આજના સત્સંગમાં આપણે સમજીશું. તે પહેલા શ્રી ગોકુલનાથજીનું ચરિત્ર સાવ ટૂંકમાં સમજીએ તો શ્રી ગોકુલનાથજી લગભગ 20 વર્ષ સુધી ગોકુલમાં વાસ કર્યો છે. શ્રી ગોકુલનાથજીનું પ્રાકટ્ય 1608 માગશર સુદ સાતમ ગુરુવારના રોજ થયું હતું. શ્રી ગોકુલનાથજીના નામ નક્ષત્ર પ્રમાણે શ્રી ગોકુલનાથજીનું નામ દામોદર, લોક વિદિત નામ શ્રી ગોકુલનાથજી, ગૃહ વિદિત નામ શ્રી વલ્લભ. સંવત 1629ના મહાવદ સાતમના રોજ ગુસાઈજી પોતાના પરિવાર સાથે અડેલ શ્રી ગોકુલમાં સ્થિરવાસ કરવા પધાર્યા. શ્રી ગોકુલનાથજીએ સંવત 1633ની સાલમાં શ્રી પાર્વતી વહુજી સાથે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. ત્યારે તેમની વય 24 વર્ષની હતી. શ્રી ગોકુલનાથજીને ત્યાં 3 પુત્ર રત્નોનું પ્રાકટ્ય થયું: શ્રી ગોપાલજી, શ્રી વિઠ્ઠલરાયજી અને શ્રી વ્રજરત્નજી. શ્રી ગોકુલનાથજીનું સેવ્ય સ્વરૂપ શ્રી ગોકુલનાથજી છે. શ્રી ગોકુલનાથજીએ એક ધારા 18 વર્ષ સુધી ગોકુલવાસ કર્યો, પછી ગુજરાત પ્રવાસ કરવાનું નિશ્ચિત કર્યું. શ્રી ગોકુલનાથજીએ માળા તિલકના રક્ષણ કાજે બાદશાહને મળવા સંવત 1677ના અષાઢ વદ નોમ વ્રજનું શ્રાવણ ને ગુરુવારના રોજ કાશ્મીર પધારવાનું નક્કી કર્યું. ગોકુલથી નીકળી કાશ્મીર સુધી 39 દિવસની મજલ વિકટ પહાડી રસ્તા અને વરસાદની ઋતુમાં કરી. ત્યારે તેમની ઉંમર 70 વર્ષની હતી. માળા તિલકનો વિજય કરી આનંદપૂર્વક શ્રી ગોકુલેશજીએ કાશ્મીર છોડ્યું અને આપ શ્રી 28 મજલમાં 60 મુકામ કરી શ્રી ગોકુલ પધાર્યા હતા. શ્રી ગોકુલનાથજીએ તો માળાને વૈષ્ણવોનું જીવન કહ્યું. માળા તિલક એ પુષ્ટિ ભક્તિની દ્રષ્ટિએ વૈષ્ણવોના સૌભાગ્ય ચિહ્ન છે. આ અમારા વૈષ્ણવો ચંદ્ર જેવા છે.
જેને કારણે આજે પુષ્ટિ સૃષ્ટિ નિર્મલ ચાંદીમાં સ્નાન કરી રહી છે. સંવત 1677ના માગશર સુદ છઠને સોમવારે શ્રી ગોકુલેશ પ્રભુ ગોકુલથી સોરમજી પધાર્યા. ત્યાં નિવાસ સ્થાન બનાવ્યું. જે નિવાસ બન્યો તે સ્થાન ગોકુલ ઘાટ તરીકે જાણીતું બન્યું. વૈષ્ણવો તેને વલ્લભ ઘાટ કહે છે. ત્યાં આપ થોડો સમય બિરાજ્યા. સંવત 1677ના ચૈત્રવદ પાંચમને શુક્રવારે સોરમજીથી ગોકુલ તરફ વિજય કર્યો. શ્રી ગોકુલનાથજી લગભગ 20 વર્ષ સુધી ગોકુલમાં સ્થિર વાસ કર્યો. કાશ્મીરનો પ્રવાસ છેલ્લો હતો. માળા તિલકના રક્ષણ અર્થે બાદશાહને મળવા પધાર્યા હતા. શ્રી ગોવર્ધનનાથજીની સેવા અર્થે ગોકુલમાં પોતાના સેવ્ય સ્વર્ભુ શ્રી ગોકુલનાથજીની રાજભોગ સુધીની સેવા પહોંચી ઘોડે સવાર થઈ શ્રી ગિરિરાજજી પધારતા અને શ્રી ગોવર્ધનનાથજીની રાજભોગ આરતી અને ઉત્થાપન ભોગ ધરી શ્રી ગોકુલ પધારતા અને તેમના સેવ્ય પ્રભુની સેવા પહોંચતા. ગોકુલનાથજી સંવત 1697 મહાવદ નોમને દિવસે 89 વર્ષ 2 માસ અને 9 દિવસ ભૂતલ ઉપર બિરાજ્યા. શ્રી ગોકુલેશ પ્રભુના શ્રી ગોકુલેશ સુબોધ વાર્તા સુધા નામે વચનામૃતો ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયા છે. શ્રી ગોકુલનાથજીની 13 બેઠકો પ્રસિદ્ધ છે. વ્રજમાં 8 બેઠકો વૃંદાવન, રાધાકૃષ્ણ કંડ, ચંદ્ર સરોવર, જતીપુરા, કામવન, કરહેલા, રસોલી શ્રી ગોકુલમાં આવેલી છે. આ ઉપરાંત સોરમજી, અડેલ અને કાશ્મીરમાં પણ આપની બેઠક આવેલી છે. ગુજરાતમાં 2 બેઠકો અમદાવાદમાં, અસારવામાં અને ગોધરામાં આવેલી છે. પ્રિય રસિકજનો, હમણાં જ આપણે ગોકુલનાથજીના 13 બેઠકજીનું ભાવ દર્શન કર્યું હતું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોકુલનાથજીએ કહ્યું, સ્વામીજી, તુલસી માળા ધારણ કરવા માટે અનેક શાસ્ત્રોની આજ્ઞા છે. ગરુડ પુરાણ કહે છે, જે માણસને નિત્ય તુલસી પ્રાપ્ત થઈ શકતી હોય અને છતાં પણ જો તે તુલસી વડે પ્રભુનું પૂજન ના કરે તો તેની 100 વર્ષ સુધી કરેલી પૂજા પણ નિરર્થક બને છે. સ્કંદ પુરાણમાં પણ કહ્યું છે કે વૈષ્ણવ જેવું કોઈ ઉત્તમ પાત્ર નથી, ગૌદાન જેવું ઉત્તમ દાન નથી, કાલિંદી સમાન તીર્થ નથી અને તુલસી સમાન ઉત્તમ પત્ર નથી. તેથી જેમ વાયુથી રેતી ઉડી જાય તેમ તુલસી માળા જોઈને યમરાજાના દૂતો પણ દૂરથી જ નાસી જાય. એ જ સ્કંદ પુરાણમાં ભગવાન આજ્ઞા કરે છે. તુલસી પત્રની બનેલી મારી પ્રસાદી માળા જે પહેરે છે તેને તેના પ્રત્યેક પાંદડે નિત્ય અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. વળી માર્ગશીર્ષ મહાત્મ્યમાં પણ કહ્યું છે કે કળિયુગમાં તુલસીની માળા પહેરીને જે દેવ કાર્ય અને પિતૃ કાર્ય કરે છે તેને કરોડ ગણું ફળ મળે છે. મનુષ્યો પાપ બુદ્ધિથી તુલસીની માળા પહેરતા નથી, તેમનો નરકમાંથી છુટકારો થતો નથી. તેઓ ભગવાનના કોપરૂપી અગ્નિમાં બળ્યા કરે છે. પદ્મપુરાણ, પ્રહલાદ સંહિતા, બ્રહ્મવૈવર્ત પુરાણ જેના સર્વ શાસ્ત્રો તુલસી માળાના મહાત્મ્યનું ગાન કરે છે. માટે તુલસી માળા શાસ્ત્રીય છે. જ્યારે શ્રી ગોકુલનાથજી તુલસી માળાનું મહાત્મ્ય કહે છે ને ત્યારે ચિદ્રુપ ફરી કહે છે કે ગોસ્વામીજી શિવ પુરાણમાં રુદ્રાક્ષની માળા ધારણ કરવાનું મહાત્મ્ય બતાવતા કહ્યું છે કે કેશના અંબોડામાં, બાહુમાં, કંઠમાં તથા કાનમાં જે પુરુષ ભક્તિપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરે છે તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. માટે રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ. શ્રી ગુસાઈજી કહે, સ્વામીજી, ઓ શ્રીનાથજી. શ્રી ગોકુલનાથજી કહે, સ્વામીજી, તેમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે તેમ કહ્યું છે, પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે એવું કહ્યું નથી. અન્ય સર્વ પુરાણોમાં વૈષ્ણવ ભસ્મ, ત્રિપુંડ અને રુદ્રાક્ષ ધારણ કરે તેને દોષ કહ્યું છે. જ્યારે શિવ પુરાણ સહિત કોઈ પણ પુરાણમાં તિલક અને તુલસી માળા ધારણ કરવાનો દોષ બતાવવામાં
આવ્યો નથી. ચિદ્રુપ કહે, ગોસ્વામીજી, તમે શિવાર્ક દીપિકા અને નીલકંઠ ભાષ્ય વાંચ્યા છે? તેના કરતા તમારી જેમ દક્ષિણી બ્રાહ્મણ છે, તેમણે પણ રુદ્રાક્ષમાળાનું જ પ્રતિપાદન કર્યું છે. ગોકુલનાથજી કહે, તેઓ દક્ષિણી હોય તો શું થયું? અમે વેદ, ગીતા, ઉપનિષદ અને ભાગવતજીને પ્રમાણ તરીકે સ્વીકારીએ છીએ. જો કોઈ તેનાથી ઉલટી વાત કહે તો તે વાત શાસ્ત્રના મર્મને સમજ્યા વિના કહી છે એમ માનવું જોઈએ. શિવાર્ક દીપિકા અને નીલકંઠ ભાષ્યમાં માયાને જગતની કર્તા માની છે, જ્યારે વેદ, ગીતા, ઉપનિષદ અને શાસ્ત્રોમાં જગતના કર્તા તરીકે પરબ્રહ્મ પરમાત્માને માન્યા છે. વેદના મતથી અન્ય મત રજૂ કરનાર લોકોને વેદવ્યાસજીએ પાખંડી ગણ્યા છે. આવા પાખંડ મતનો અમે સ્વીકાર કરતા નથી. વળી તમે પંચાયતન પૂજાની વાત કરી, પણ સર્વ લોકોએ પંચાયતન પૂજા કરવી એવું વિધાન શાસ્ત્રમાં ક્યાં છે એ અમને બતાવો. શ્રીમદ ભાગવતજીના 7મા સ્કંધમાં નારદજી તો એમ કહે છે કે જેમ વૃક્ષના મૂળને પાણીનું સિંચન કરવાથી તેના થડ, ડાળા, પાન વગેરેનો વિકાસ થાય છે, જેમ પ્રાણને આહાર આપવાથી ઇન્દ્રિયોને પોષણ મળે છે, તેમ અચ્યુત ભગવાનનું સેવન કરવાથી સર્વ દેવતાઓનું પૂજન થઈ જાય છે. જો એક ભગવાનની સેવા કરવાથી બધા દેવોને સંતોષી શકાતા હોય તો એવા એક ભગવાનની સેવા છોડી શિવ, ગણપતિ, દેવી, વિષ્ણુ અને સૂર્ય એ 5 દેવતાઓનું પૂજન શા માટે કરવું જોઈએ? ગીતાજીના 9મા અધ્યાયના 23-26 શ્લોકમાં સ્વયં ભગવાન આજ્ઞા કરે છે કે અન્ય દેવતાઓનું પૂજન એ વિધિપૂર્વકનું નથી, કારણ કે સર્વ યજ્ઞોનો ભોગતા અને ફળ આપનાર હું જ છું. મારું યજન કરનારા મને પ્રાપ્ત થાય છે. આમ સાચી શાસ્ત્રીય વિધિ પરબ્રહ્મ પરમાત્માના સેવનની જ છે. આ શાસ્ત્ર વચનો સાંભળી ચિદ્રુપ મૂંગો થઈ ગયો. તેની પાસે આનો કોઈ જવાબ ન હતો, તેથી તે આગળ કશું બોલી શક્યો નહીં. એટલે જ તો આપણા શ્રી ગોકુલનાથજીએ ભગવદીઓના લક્ષણો તેમજ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોનો સાર કલ્યાણ ભટ્ટને કહ્યા ને. તેમાં કહ્યું હતું કે પ્રથમ જીવને અન્યાશ્રય ન કરવો, કારણ કે ભક્તિ માર્ગમાં અન્યાશ્રય મહાન બાધક છે. એક આશ્રય શ્રીજીનો કરવો. આશ્રય સિદ્ધ થવાથી બધા કાર્યો સિદ્ધ થાય છે. આ લોક અને પરલોકમાં બધે ઠેકાણે તે સુખ પામે છે. આમ સમજી આશ્રય શ્રીજીનો રાખવો. આશ્રય એટલે શ્રી પ્રભુ સિવાય બીજા કોઈને ન જાણવું. બીજા કોઈ પાસે ફળ પામવાની વૃત્તિ રાખવી નહીં. અન્ય અવતારની અપેક્ષા રાખવી નહીં. તો જીવ આ દેવતા પાસેથી શા માટે અપેક્ષા રાખે? તેથી આ વાત બહુ જ કઠણ છે. હવે કોઈ એમ કહે કે આ સંસાર તો વૃક્ષરૂપ છે, એમાં 2 ફળો લાગેલા છે, તે 2 ફળ ક્યાં છે? તો એક સુખ અને બીજું દુઃખ. આ 2 ફળ લાગેલા છે. આ સંસારરૂપી વૃક્ષની અનેક શાખાઓ છે. આ શાખા એ મનના તરંગો. ઓ શ્રીનાથજી, મનના તરંગો કહેવાય છે. અને સંસારરૂપી વૃક્ષનું મૂળ તો બુદ્ધિ છે. ક્યારેક આ વૃક્ષને મોહરૂપી વંટોળ લાગે છે, તેથી ડાળો, પાંદડા અને શાખા પોતાનું રક્ષણ ઈચ્છે છે અને ફળોને પડી જવાની બીક છે. તેથી આ મોહરૂપી વંટોળથી ની બીકથી શાખા ફળ બધાને તૂટી પડવાનો ભ્રમ રહે છે. એટલે કે આપણે મૂળનો આશ્રય ન કર્યો હોય ને શાખા એટલે કે ડાળીને પકડી હોય અથવા તો ફળને પકડ્યા હોય તો વંટોળને કારણે બીક લાગે છે, પડી જવાનો, તૂટી જવાનો ભ્રમ રહે છે. પણ જેઓને મૂળની દ્રઢતાનું જ્ઞાન છે તેઓને વંટોળનો ભય રહેતો નથી. અને આપણું મૂળ તો શ્રી ભગવાન છે, તેઓને એ ઓળખતો નથી, તેથી પોતાના મૂળને એ ભૂલી જ ગયો છે. અવિદ્યાને લીધે આવા વિચારો આવતા નથી. આપણા શ્રી ભગવાન તો સર્વોપરી છે, તેથી દ્રઢ છે. તેથી અમને મોહરૂપી ઝંઝાવાતની બીક નથી. આટલી દ્રઢતા પુષ્ટિ
દુઃખી સ્વભાવના જીવમાં રહેતી નથી. તેથી મોહરૂપી ઝંઝાવાતનો એને ભય લાગે છે. તેથી આ સંસારમાં અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. એવી જ રીતે આ જીવને અહંતા મમતાત્મક વૃક્ષ છે. કુટુંબ એની ડાળો છે. સ્ત્રી પુત્ર પરિવાર એની શાખાઓ છે. મનના તરંગો પાંદડા છે. દેહ સંબંધી અનેક મનોરથો રૂપી તરંગો કૂંપણો છે. સુખ અને દુઃખ એ ફળ છે અને મૂળ તો શ્રી ભગવાન છે. આવા જીવને અવિદ્યાને લીધે મોહરૂપી ઝંઝાવાત લાગે છે અને થાય છે કે હું પડી જઈશ. તેથી તો આ સંસાર ભયને લીધે એ પોતાના મનમાં વિચારતો નથી. મૂળ શ્રી ભગવાનને ભૂલી જવાને કારણે અને પોતાના કુટુંબ રૂપી ડાળ શાખા અને પાંદડાઓમાં તે લપટાઈ રહ્યો છે. એઓમાં મળીને જાત જાતના સુખ દુઃખ તેઓ અનુભવે છે. આ સંસાર વૃક્ષને માયારૂપી અવિદ્યા વળગેલી છે. તેથી તે મોહવશ થઈને ડરે છે. મારા પરિવારને, મારી સ્ત્રી પુત્રોને દુઃખ થશે, આવી ચિંતા એને મોહરૂપી પવન વાવાથી થાય છે. પોતાનું મૂળ શ્રી ભગવાન તો દ્રઢ છે. પોતાને કોઈ પણ લૌકિક અલૌકિક ચિંતા નથી. લૌકિક કુટુંબીજનો મળીને અન્યાશ્રય કરાવે છે. કોઈ કહે કે અમુક દેવતાની માનતા રાખો તો તમારા દુઃખો દૂર થશે, દરેક રીતે ભલું થશે. બીજો કહે કે તમારો મિત્ર ભલો અને સારો છે, તેની મદદ લેવાથી સારું થશે. કોઈ કહેશે કે માતાની બાધા રાખો તો તમારું ભલું થશે. આવા દુર્બુદ્ધિ જીવો આવું બોલે છે. આ પ્રમાણે જેમ જેમ આ સંસારી લોકોના કહ્યા પ્રમાણે ચાલે છે તેમ તેમ શ્રી ઠાકોરજીથી તે દૂર થતો જાય છે, અન્યાશ્રય કરીને બહિર્મુખ થાય છે. માટે આ મોહરૂપી પવન એવો ફૂંકાય છે કે જેથી જીવ ભ્રમમાં પડે છે. પણ જેઓ દ્રઢ અને અનન્ય ભક્તો છે તેઓ તો કદી અન્યાશ્રય કરતા નથી. જ્યારે કંઈક લૌકિક સુખ દુઃખ જીવને થાય છે ત્યારે ભક્ત પોતાના મનમાં દ્રઢતા રાખે છે કે શ્રીજી જે કરશે તે થશે. હરિ કરે સો ભલી. હું તો દાસ છું. સુખ દુઃખ તો દેહના ધર્મો છે, એ તો દેહ ભોગવી છૂટશે. આવી દ્રઢતા રાખે છે તેમના દુઃખ તત્કાલ મટે છે. પહેલા તો ભગવદીઓને કોઈ જાતનું દુઃખ જ નહીં, પણ કદાચ હોય ને તો પાછલા પ્રારબ્ધથી થાય છે. એને ભગવદીય માનતો નથી. આમ શ્રી ઠાકોરજીનો દ્રઢાશ્રય કરે છે. અસમર્પિત ખાનારથી શ્રી ઠાકોરજી અને શ્રી આચાર્યજી દૂર રહે છે, એ નક્કી જાણવું. આમ સમજીને વૈષ્ણવે અન્યાશ્રય કરવો જોઈએ નહીં. પોતાના મનમાં દ્રઢાશ્રય શ્રીજીનો જ કરવો. ત્યારે આ વૈષ્ણવ આ લોક અને પરલોકમાં બધે સુખ પામે છે. આમ શ્રી ગોકુલનાથજીએ કલ્યાણ ભટ્ટજીને કહ્યું. આપે કહ્યું કે પ્રાણી માત્ર પર દયા રાખવી, સદા પ્રસન્ન રહેવું, ક્રોધ ન કરવો, ભગવાનનો દ્રઢ આશ્રય કરવો, પાખંડ ન કરવો, બીજાના દોષ ન જોવા, મિથ્યા બોલવું નહીં, કોઈની નિંદા ન કરવી, શ્રી ઠાકોરજીની સેવા બીજાના ભરોસે રાખવી નહીં, કોઈની સાથે વિરોધ રાખવો નહીં, પોતાના સેવ્ય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ છે એમ જાણવું, જીવ માત્રની રક્ષા કરવી. પુષ્ટિ માર્ગીય લીલા નિત્ય છે. લૌકિકમાં જરા પણ આતુરતા રાખવી નહીં. દેશ પરદેશમાં શ્રી ઠાકોરજીના દર્શન કરવા જવું. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. શંકા દૂર કરી ભક્તિ વધારવી. દીનતા તો ખૂબ જ જરૂરી છે. કોઈની નિંદા કરવી નહીં. મન પરોવીને ભગવત સેવા કરવી. સંયોગ વિયોગનું સ્મરણ કરવું. મિથ્યા ભાષણ કરવું નહીં. સખડી અને અનસખડીનો વિચાર કરવો. વૈષ્ણવનું કર્તવ્ય ખાસ કરીને જાણવું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે અહીં શ્રી ગોકુલનાથજી ભગવાનનો દ્રઢ આશ્રય કરવો તે વિશે સમજાવે છે. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવી પરંપરા અને વૈષ્ણવી જીવનને કેવી રીતે જાળવી રાખવું અને વૈષ્ણવના જીવનમાં ચિહ્નો ગ્રહણ કરતી વખતે, વ્રત ઉપવાસનું પાલન કરતી વખતે, પરિવેશ પાલન કરતી વખતે
કયા ગ્રંથો, મંત્રો અને કયા સિદ્ધાંતો જીવનમાં આત્મસાત કરવા જોઈએ તેના પર થોડા જ શબ્દોમાં સુંદર પ્રકાશ પાડ્યો છે. આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો અનુસાર વૈષ્ણવી જીવન જીવીએ છીએ. આપણા શ્રી ઠાકોરજીની પ્રસન્નતા માટે વૈષ્ણવી ચિહ્ન ધારણ કરીને હંમેશા તેમની સેવામાં રહેવું, તેમના સ્મરણમાં, તેના સત્સંગમાં રહેવું, એ જ આપણી વૈષ્ણવી જીવનનો શૃંગાર છે. શરીરનો શૃંગાર તે ભગવાનને સંપૂર્ણપણે પ્રિય હોવો જોઈએ. જેમ તિલક કરવાની રીતો આપણને કહેવામાં આવી છે ને, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ નિબંધના બીજા પ્રકરણ સર્વનિર્ણય પ્રકરણમાં કંઠી પહેરવાનું કહ્યું છે. તુલસી જે કાષ્ટની માળા છે તેને વૈષ્ણવી દીક્ષા સ્વીકારતી વખતે દીક્ષા તરીકે આપવામાં આવે છે. આ તુલસી કંઠી આપણને શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીએ આપી છે. આપણે જ્યારે વૈષ્ણવી દીક્ષા લેવા જઈએ છીએ ત્યારે શ્રી આચાર્ય ચરણના રૂપમાં શ્રી ગુરુ દીક્ષા આપે છે. શ્રી ગુરુ આપણી પાસે બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવે છે અને પછી આપણે તુલસી કંઠી ધારણ કરીએ છીએ. તુલસીને આપણે ત્યાં વિષ્ણુપ્રિયા પણ કહેવામાં આવે છે. ભોગમાં પણ તુલસી, શંખમાં પણ તુલસી, આપણે દીનતાપૂર્વક ગદ્ય મંત્ર બોલીને પ્રભુના ચરણારવિંદમાં પણ તુલસી સમર્પિત કરીએ છીએ. ભગવાન પોતે પણ કહી રહ્યા છે કે જો તમે મારી ભક્તિ કરી રહ્યા છો, જો તમને મારી પ્રસન્નતા જોઈએ છે તો મને પ્રિય એવી તુલસી કંઠી ગળામાં પહેરવી જોશે. શરીર અને આત્મા બંનેથી આપણી શરણાગતિ પ્રિય પ્રીતમના ચરણારવિંદમાં સમર્પિત કરીએ છીએ. આ સમર્પણના પ્રતિકાત્મક રૂપથી આપણે તુલસી દલ સમર્પિત કરીએ છીએ. આપણે દૂધઘરમાં, અનસખડીમાં, સખડીમાં જ્યારે તુલસી પત્ર પધરાવીએ છીએ તે સમયે પંચાક્ષર મંત્રનો ઉલ્લેખ કરતી વખતે આપણે વિનંતી કરીએ છીએ કે હે કૃષ્ણ, હું તમારો છું, પણ આપને પ્રિય એવી તુલસીના સ્પર્શવાળી સામગ્રી આપને સમર્પિત કરું છું. વિજ્ઞાને પણ માન્યું છે કે જો તુલસીના પાંદડા કોઈ પણ ખાદ્ય પદાર્થમાં રાખવામાં આવે તો ત્યાં થોડા સમય માટે બેક્ટેરિયાનો પ્રવેશ નથી. તુલસીજીનું ખૂબ મહત્વ છે. તુલસી ઇઝ ધ ગુડ કંડક્ટર ઓફ હાર્ટ. તુલસીની કંઠી શરીરની ગરમી, ઉર્જાનું શોષણ કરે છે અને આપણી અંદર રહેલી આધિદૈવિક ઉર્જાને ફેલાવે છે. તુલસીની કંઠીને લાકડા તરીકે સ્વીકારવામાં આવે છે. વુડ ઇઝ ઓલવેઝ ગુડ કંડક્ટર ઓફ હાર્ટ. વૈષ્ણવનું ગળું તુલસી કંઠી વિનાનું ના રહેવું જોઈએ. એક તુલસીની કંઠી જો તૂટી જાય ત્યારે આપણી બીજી કંઠી પહેરીએ છીએ ત્યારે પહેલા નવી કંઠી પહેરવી જોઈએ અને પછી જ તૂટેલી કંઠી કાઢવી જોઈએ, કેમ કે કંઠી વગર આપણે શ્વાસ પણ ના લેવો જોઈએ. કંઠી દાસત્વ, દીનતા અને ઉર્જાનું પ્રતીક છે. કંઠી એ વૈષ્ણવનો સર્વોપરી શૃંગાર છે. નામ નિવેદન, આપણે જ્યારે ગુરુ પાસે નામ સાંભળ્યું ત્યારે ધારણ કરેલી એક કંઠી અને આત્મનિવેદન એટલે જ્યારે આપણું બ્રહ્મ સંબંધ થયું ત્યારે ધારણ કરેલી બીજી કંઠી. એક દીક્ષાથી આપણને પ્રભુનું નામ સ્મરણ અને બીજી દીક્ષાથી આપણને પ્રભુની સ્વરૂપાત્મક સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આપણને 2 દીક્ષા મળે છે એટલે આપણે 2 કંઠી ધારણ કરીએ છીએ. કૃષ્ણદાસજીએ કંઠીનું ખૂબ સુંદર વર્ણન એક કીર્તનમાં કર્યું છે. ધન ધન માતા તુલસી બળી, નારાયણ કે ચરણ ચડી. જો કોઈ તુલસી કી સેવા કરે, કોટિક પાપ છીન में परिहरे. જો કોઈ તુલસી કે ફેરા દેત, સહજ જન્મ સુફલ કરી લેત. દાન પુણ્ય में तुलसी जो હોય, कोटिक पुण्य फल पावे सोई. जो घर तुलसी करे निवासा, सो घर सदा विष्णु को वासा. કૃષ્ણદાસ કહે વારંવાર, તુલસી કી મહિમા અપરંપાર. આપણે તુલસી કંઠી ધારણ કરીને એક નિશ્ચિત રૂપથી શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી લઈએ છીએ અને પ્રભુને વિનંતી કરીએ છીએ કે પ્રભુ, હું જેવો છું એવો આપનો છું. જેમાં એક વિવાહિત પત્ની એના સૌભાગ્ય ચિહ્નના રૂપમાં મંગલસૂત્ર ધારણ કરે છે, એવી જ રીતે જીવાત્મા પરમાત્માના સૌભાગ્ય ચિહ્નના રૂપમાં કંઠી ધારણ કરે છે. કંઠમાં ધારણ કરેલી કંઠી સાક્ષાત ભગવત સ્વરૂપ છે અને તુલસીની કંઠી પહેરવાથી આપણે હંમેશા શ્રી કૃષ્ણના સાનિધ્યમાં રહીએ છીએ. આપણે તુલસીની કંઠી ધારણ કરીએ તો છીએ, પણ મનમાં ઘણા પ્રશ્નો આવતા હોય છે
કે જ્યારે સૂતક લાગે કે મરણમાં કે સ્મશાનમાં જવાનું થાય ત્યારે આપણે તુલસીની કંઠી કેવી રીતે પહેરવી જોઈએ, કે તુલસીની કંઠી ક્યારે બદલવી જોઈએ. તુલસી અને એનું કાષ્ટ એ ક્યારેય અપવિત્ર નથી થતું. તુલસીની અંદર બિરાજમાન જે સૂતર એટલે કે દોરો છે ને, એ સુતરાઉનો હોવાથી અપવિત્ર થાય છે અને એટલે કંઠીને બદલવી પડે છે. વૈષ્ણવી પરંપરામાં તુલસીની કંઠી ધારણ થાય છે. તુલસીની કંઠી આપણને આપણા ગુરુના દિવ્ય વચનો દ્વારા પ્રાપ્ત થાય છે, જેથી આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અંતઃકરણથી સદાકાળ સજાગ અવસ્થામાં આપણને ધ્યાનમાં રહે કે હું કૃષ્ણનો દાસ છું અને શ્રી કૃષ્ણ જ મારા સ્વામી છે. ગુરુની કૃપાથી, ગુરુના મુખથી સાંભળેલા મંત્રથી દીક્ષિત થઈને મેં મારા ગળામાં તુલસી ધારણ કરી છે અને કંઠી વગર મારું ગળું, મારું જીવન અને મારો દેહ ક્યારેય પણ નહીં રહે. આપણા જીવનમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તુલસીની કંઠી ગળાથી અલગ નહીં રહે. કંઠી આપણા શરીર, દેહ અને આત્માને સ્પર્શ કરે છે અને હંમેશા જ્ઞાન કરાવે છે કે શ્રી કૃષ્ણનું સાનિધ્ય આપણી સાથે જ છે. આપણે શ્રી કૃષ્ણ સાથે રહી શકીએ કે ન રહી શકીએ, પણ શ્રી કૃષ્ણ આપણી સાથે પ્રતિક્ષણ છે એ વાતનું સ્મરણ તુલસીની કંઠી આપણને કરાવે છે. આપણે બધા સંકલ્પ કરીએ કે જેને નામ નિવેદન ને આત્મનિવેદન દીક્ષા પ્રાપ્ત કરી છે ને, એનું ગળું તુલસીની કંઠી વિનાનું નહીં રહે. આ જ આપણું સૌભાગ્ય ચિહ્ન છે અને આ જ આપણી વૈષ્ણવતાનું, ભગવત ભક્તનું અને દીનતાનું સૌથી મોટું પ્રમાણ છે અને સૌથી સુંદર ચિહ્ન છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે જોઈશું તુલસી માળા એટલે કે કંઠી, તિલક અને અષ્ટાક્ષર મંત્ર શા માટે. આ લેખ ગોલોકવાસી શ્રી રમેશભાઈ પરીખ ના સંકલનમાંથી લીધેલો છે. આપણે સૌ વૈષ્ણવ છીએ, વલ્લભીય વૈષ્ણવ છીએ. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી આપણા માટે આજ્ઞા કરે છે કે તમે ભક્તિ માર્ગ સ્વીકાર્યો છે, ભક્તિ માર્ગમાં તમે આવ્યા છો તે પ્રેમ લક્ષણાના ભક્તિ માર્ગ ઉપર ચાલવાની તમારી નિષ્ઠા છે કે નહીં તે તમે પોતે કેવી રીતે નક્કી કરશો? તે નક્કી કરવાનો માપદંડ તેઓ બતાવે છે. આપણામાં વૈષ્ણવતાની નિષ્ઠા છે કે નહીં તેનો પહેલો માપદંડ આપણા વેશ, વચન અને વર્તન છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે મનુષ્ય તરીકે ગમે તેટલા મહાન અને સુપ્રતિષ્ઠિત હોઈએ, પરંતુ વૈષ્ણવ તરીકે આપણે વૈષ્ણવને અનુરૂપ વેશ, તિલક વગેરે ચિહ્નો ધારણ કરીએ છીએ. તે ધારણ કરતા ગૌરવ અનુભવીએ છીએ કે ગ્લાનિ અનુભવીએ છીએ? આપણી વાણી વૈષ્ણવી વ્યવહારને અનુરૂપ છે? આપણામાં દીનતા, શરણાગતિ અને દ્રઢાશ્રય છે? હોય તો આપણા શબ્દોમાં તે સદા વ્યક્ત થાય છે? આપણું જીવન આચરણ શ્રી મહાપ્રભુજીના વિચારોને અનુસરનારું છે? આ બધા પ્રશ્નો કર્યા છે. આ બધા જ પ્રશ્નો સ્વમૂલ્યાંકન માટેના છે. આપણે આપણી જાતને આજે ટટોળવાની છે. એક બુઝુર્ગ ડોક્ટરને હું સારી રીતે જાણું છું. તેઓ વૈષ્ણવ છે. તેમનું દવાખાનું સદા ભરચક રહે. દવા લેવા જવાનું થાય ત્યારે સારી એવી રાહ જોવી પડે. એક વખત એવું બન્યું કે મારો વારો છેલ્લે આવ્યો. હું કલાક સુધી તેમની ચેષ્ટા જોયા કરતો હતો. તેમનું સ્ટેથોસ્કોપ કાનમાં ભરાવેલું ન હતું, ગળામાં લટકતું હતું. તેઓ યંત્રવત તે દર્દીની છાતી પર જરાક લગાડીને તરત દવા લખી નાખતા. કલાકમાં તેમણે 100 દર્દીઓ પતાવ્યા. મેં પૂરી અદબ સાથે તેમને પૂછ્યું, ડોક્ટર સાહેબ, સ્ટેથોસ્કોપ મળે ગળે લટકતું હોય તો પણ દર્દીના ધબકારા સંભળાય ખરા? તેઓ હસ્યા અને બોલ્યા, આમાંનો એકે મરી જવાનો નથી. તાવ, શરદી, ઝાડાની દવા 2-4 દિવસ લેશે એટલે સાજો થશે. આ તો એના સંતોષ ખાતર ભૂંગળું અડાડવું પડે એટલે અડાડ્યું છે. પ્રસંગમાંથી પ્રશ્ન થાય છે
કે આપણે પણ સામાન્ય સંતોષ ખાતર આપણી જાતને વૈષ્ણવ કહેવડાવતા તો નથી ને? આપણે જે વૈષ્ણવી આચરણ કરીએ છીએ તેનાથી આપણા કરતાંય શ્રી મહાપ્રભુજીને વધારે સંતોષ આપીએ છીએ ખરા? આપણે વૈષ્ણવ પુત્ર છીએ પરંતુ સાચા અર્થમાં વૈષ્ણવ નથી એવું જો લાગતું હોય તો વૈષ્ણવી વેશ, વચન અને વર્તન વિશે જાણીને તેનું આચરણ કરવું જરૂરી છે. સૌથી પહેલા વૈષ્ણવી વેશની વાત કરીએ. શ્રી મહાપ્રભુજીએ સર્વ નિર્ણય પ્રકરણના 242માં શ્લોકમાં આજ્ઞા કરી કે તુલસી કાષ્ટની માળા અને તિલક વૈષ્ણવના ચિહ્નો હોવાથી તે અવશ્ય ધારણ કરવા. તિલક અને તુલસી માળાથી આપણે વૈષ્ણવ છીએ તેવું આપણને અને બીજાને જ્ઞાન રહે છે. આપણે બેહોશીમાંથી મુક્ત થઈ વૈષ્ણવતાના પૂરા ઉત્તરદાયિત્વ સાથે જીવી શકીએ છીએ. તુલસી માળા વિશે શાસ્ત્રોએ ઘણું બધું કહ્યું છે. જે તુલસી માળા ધારણ કરતા નથી તેઓ પાપ બુદ્ધિવાળા સ્વાર્થી છે. શ્રી હરિના ક્રોધ અગ્નિથી તેઓ સતત બળે છે અને નરકમાંથી પણ તેમની નિવૃત્તિ થતી નથી. જે તુલસી માળા કંઠમાં ધારણ કરે છે તે અપવિત્ર કે અનાચારી હોય તો પણ પ્રભુને જ પ્રાપ્ત કરે છે, તેમાં સંશય નથી. આવી તુલસી માળા મહાપાપોનો સંહાર કરનારી તથા ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થ સિદ્ધ કરનારી છે. તુલસીજી ભગવાનના માત્ર ભક્ત જ નથી પણ ભક્તિથી ભગવાનને પ્રિય બની તેમના સ્વામીની બન્યા છે. તેથી તેમનું એક નામ વિષ્ણુ પ્રિયા છે. તેઓ સદા ભગવાનના ચરણ કમળમાં રહીને ભગવાનની ચરણ સેવા કરે છે. બ્રહ્મ સંબંધ વખતે તુલસીજી જ આપણને ભગવાન સુધી પહોંચાડવામાં માધ્યમ બને છે. તુલસીજી ભક્તિમાં રાણી છે એટલે તુલસીજીને ધારણ કરનાર અને તુલસીજીનું સેવન કરનાર ને તુલસીજી ભગવાનની પરમ ભક્તિનું દાન કરે છે. તુલસીજીના અનેક ઔષધીય ગુણો પણ છે પરંતુ એ તો તેમનું આધિભૌતિક સ્વરૂપ છે. આપણા દોષો દૂર કરી ભક્તિનું દાન કરવાનું એમનું સામર્થ્ય એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. વિષ્ણુ પ્રિયા એમનું આધિદૈવિક સ્વરૂપ છે. આથી શાસ્ત્રોએ કહ્યું કે વૈષ્ણવે કંઠમાં તુલસી માળા ધારણ કરવી. તેનાથી મનુષ્ય વૈષ્ણવ બને છે. વૈષ્ણવ એટલે પૂર્ણ પુરુષોત્તમ જેમનું એક નામ વિષ્ણુ છે એવા વિભુને પ્રિય બને છે. તુલસી માળા ભગવત ચરણારવિંદનું સ્વરૂપ છે. 2 તુલસી માળા પહેરવાની આપણે ત્યાં પરંપરા છે. એક તુલસી માળા ભગવાનનું ચરણ કમળ છે તો બીજી તુલસી માળા શ્રી સ્વામિનીજીનું ચરણ કમળ છે. 2 તુલસી માળા સ્વરૂપે શ્રી યુગલ સ્વરૂપ સદા આપણા હૃદય પર બિરાજે છે એવો ભાવ છે. શાસ્ત્રના મતે એટલી લાંબી તુલસી માળા પહેરવી જોઈએ કે માથું ડોકથી સેજ નીચું નમાવતા એ માળાના દર્શન થાય. આ માળા સૂતરના કાચા દોરામાં ગૂંથાયેલી હોવી જોઈએ. સોના કે ચાંદીના તારમાં ગંઠાયેલી નહીં. એ તો આભૂષણ છે. સૂતરના દોરામાં પરોવેલી માળા વૈષ્ણવનું મંગળસૂત્ર છે. તુલસી માળા શુદ્ધ અશુદ્ધ સર્વ સ્થિતિમાં કાયમ માટે મૃત્યુ પર્યંત ધારણ કરવી જોઈએ. આજકાલ કેટલાક વૈષ્ણવોને તુલસી માળા પહેરતા સંકોચ કે શરમ થાય છે કારણ કે તેઓ તુલસી માળાનું સ્વરૂપ જાણતા નથી. મારી કોલેજમાં સૌરાષ્ટ્રની એક વિદ્યાર્થીની આવેલી 22 વર્ષની ઉંમરની હતી. તેના ગળામાં સોનાની ચેનમાં તુલસી માળાનો એક ટુકડો લટકે. મેં તેનું ધ્યાન દોર્યું ત્યારે તેણે કહી દીધું, તૂટી નથી ગઈ, મેં જ તોડી છે. કારણ કે સોનાની ચેન સાથે તે મેચ થતી નથી. તુલસી માળા સોનાની ચેન સાથે મેચ થતી ન હોય તો સોનાની ચેન ઉતારાય, તુલસી માળા ઉતારાય નહીં. તુલસી માળા સતત આપણને ભગવત સ્મરણ કરાવનારી છે. વૈષ્ણવનું એવું બીજું ચિહ્ન છે ઉર્ધ્વ પુંડ્ર તિલક. ભગવત ચરણારવિંદની આકૃતિનું લલાટમાં કંકુથી કરેલું તિલક ઉર્ધ્વ પુંડ્ર તિલક કહેવાય છે. શાસ્ત્રો કહે છે કે જે વૈષ્ણવ છે તેમણે ભગવત ચરણારવિંદની આકૃતિનું ઉર્ધ્વ પુંડ્ર તિલક અવશ્ય કરવું જોઈએ. આ તિલક લલાટમાં સૌમ્ય સુંદર દેખાય એવી રીતે કરવું જોઈએ. તે કરવાથી ચાંડાલની હીન યોનિમાં જન્મેલો જીવાત્મા પણ
વિશુદ્ધ અને પૂજ્ય બને છે, એમાં શંકા નથી. સ્વાધ્યાય, જપ, હોમ, સંધ્યા, દાન વગેરે ધર્મ કાર્યો જો ઉર્ધ્વ પુંડ્ર તિલક કર્યા વિના કરવામાં આવે તો તેમનું કોઈ ફળ મળતું નથી. તે બધા નિષ્ફળ જાય છે. આવું ઉર્ધ્વ પુંડ્ર તિલક વાંકું, કદરૂપું, આગળથી વાંકું, નીચેથી છેદાયેલું, કોરા કંકુથી કરેલું ન હોવું જોઈએ. સુંદર રીતે કરાયેલું તિલક અનર્થોને દૂર કરનારું છે. લલાટમાં તિલક કરવાનું કારણ એવું બતાવવામાં આવ્યું છે કે તિલક ભક્તનું સૌભાગ્ય ચિહ્ન છે. જેમ સૌભાગ્યવતી સ્ત્રી પોતાના સૌભાગ્યના ગૌરવને પ્રકટ કરવા લલાટમાં ચાંદલો કરે છે, તેમ હું પ્રભુનો દાસ છું. પ્રભુના દાસ થવાનું મને સૌભાગ્ય મળ્યું છે. પ્રભુએ મારો સ્વીકાર કર્યો છે એ બતાવવા તિલક કરવું જરૂરી છે. માનવ શરીરમાં બે આંખોની ભ્રમરની વચ્ચેના ભાગમાં આજ્ઞાકારી નાડી ચક્ર આવેલું છે. ત્યાંથી બધી ઇન્દ્રિયોને શું શું કરવું અને શું શું ન કરવું એનો આદેશ અપાય છે. આ નાડી ચક્ર વિકૃત કાર્યો વધારે કરાવે છે. તેથી તે ઝેરી કાલિયનાગ જેવું છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળે કાલિયનાગના મસ્તકને દબાવી તેને યમુનાજીમાંથી હાંકી કાઢ્યો, તેમ વિકૃતિ આણનાર આ નાડી ચક્ર પર ભગવાનના ચરણારવિંદનો અંકુશ મુકાય તો તે આપણી બુદ્ધિ અને ક્રિયાને ભ્રષ્ટ કરી શકતું નથી. માટે ભગવત ચરણાકૃતિ રૂપ તિલક કરવાની શાસ્ત્રોએ આજ્ઞા કરી છે. યોગ શાસ્ત્રમાં આ નાડી ચક્રને અંકુશમાં રાખવા ઠંડા ગરમ જળનો પ્રયોગ બતાવવામાં આવ્યો છે. તે મુજબ વારાફરતી લલાટમાં ઠંડા ગરમ જળની છાલકો લાંબા સમય સુધી મારવાથી તે નાડી ચક્ર અંકુશમાં રહે છે અને ઉપદ્રવ કરતું નથી. ભક્તિ માર્ગમાં આ જ પ્રયોગ ભક્તિના પ્રકારે યોજવામાં આવ્યો છે. કંકુ ગરમ છે, જળ શીતળ છે, એ બંનેના મિશ્રણથી તિલક કરાતા આ નાડી ચક્ર ઉપર અંકુશ આવે છે. તિલક કરવામાં કોઈ સંકોચ કે શરમ સ્થાન હોવું જોઈએ નહીં. તિલક આપણું ગૌરવ છે, તેથી તે ગૌરવપૂર્વક ધારણ કરવું જોઈએ. આ બંને વૈષ્ણવના ચિહ્નો છે. તે ધારણ કરનારના વચનમાં પણ વૈષ્ણવતા આવવી જોઈએ. શ્રી અષ્ટાક્ષર મંત્ર શરણાગતિનો મહામંત્ર છે. તેની દીક્ષા આપણને મળી છે. કંઠીની સાથે જ આ મંત્ર મળ્યો છે. એટલે કંઠી ધારણ કરનાર દરેક વૈષ્ણવે આ મહામંત્રનો જપ, રટણ અને સંકીર્તન અવશ્ય કરવા જોઈએ. એક વૈષ્ણવે 6 માસ સુધી શ્રી ગિરિરાજજીની સામે બેસી તેનો જપ કર્યો તો તેમને સાક્ષાત ભગવત દર્શન થયા. ચાચા હરિવંશજીએ આ મંત્રનો સતત જપ કરતા તેઓ જરૂર પડતા શ્રી યમુનાજીના વિશાળ પટમાં રહેલા જળ ઉપર રસ્તે ચાલતા હોય તેમ ચાલી સામે પાર જઈ શક્યા હતા. શ્રી ગુસાઈજીએ શ્રી અષ્ટાક્ષર મંત્રનું ફળ તેની ટીકામાં બતાવ્યું છે. તે મુજબ તેનો એક એક અક્ષર એક એક અલૌકિક ફળ આપનારો છે. જેમ કે શ્રી અક્ષર સૌભાગ્ય, સંપત્તિ અને સત્તા આપે છે. ક્રો ના ઉચ્ચારથી પાપ નાશ પામે છે. શ્નઃ ત્રિવિધ દુઃખોનો નાશ કરે છે. શથી જન્મ મરણ નિવૃત્ત થાય છે. ર અક્ષરના ઉચ્ચારથી ભગવદ જ્ઞાન મળે છે. રમ દ્રઢ ભક્તિ આપે છે. મ ગુરુ ભક્તિ આપે છે. બીજો મ સાયુજ્ય ફળ આપે છે. આમ શ્રી અષ્ટાક્ષર મંત્રનું જે દરરોજ શ્રદ્ધાથી રટણ કરે છે તેમના સર્વ દુઃખ નિવૃત્ત થાય છે. તેમને સર્વ સુખ પ્રાપ્ત થાય છે અને મૃત્યુ બાદ સાયુજ્ય મોક્ષ પણ મળે છે. આ ઉપરાંત ભૂત, પ્રેત, પિશાચ, વાઘ, ચોર વગેરેના ભય થતા નથી. શત્રુ મિત્ર થાય છે. દુષ્ટ ગ્રહોની અસર થતી નથી. સૌથી વિશેષ તો હૃદયમાં આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણનો અનુભવ થાય છે. આથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે વૈષ્ણવોએ સર્વાત્મ ભાવપૂર્વક નિત્ય સતત શ્રી અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ. આ મહામંત્રની એ વિલક્ષણતા છે કે તેનો જપ કરવા માટે કોઈ વિધિ વિધાન નથી. કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થિતિમાં મનમાં તેનું રટણ થઈ શકે છે. આપણું કામ કરતા કરતા પણ મનમાં તેનું
રટણ કરવાની ટેવ પાડીએ તો જરૂર પડી શકે છે. હું એવા એક વૈષ્ણવને જાણું છું જે ઘણા કાર્યરત રહેતા. બધું કામ ડાબા હાથથી કરે, સાથે સાથે ખિસ્સામાં રહે જમણો હાથ જપમાળાના મણકા ફેરવે અને મન તે સાથે અષ્ટાક્ષર રટે. આથી શાસ્ત્રોએ કહ્યું કે જેમના મુખમાં શ્રી હરિનું નામ છે, કપાળ પર તિલક છે અને કંઠમાં તુલસી માળા છે, તે સદાને માટે અભયપદને પામે છે. એક વૈષ્ણવ તરીકે કમસે કમ આપણે આટલું તો અવશ્ય કરવું જોઈએ. તે કરવામાં આપણો વ્યવસાય કે જીવન વ્યવહાર ક્યાંય નડતરરૂપ થતા નથી. આમ કરવાથી આપણે આપણા વ્યવહાર અને વ્યવસાય સાથે બહુ આસાનીથી સહજ રીતે વૈષ્ણવતાનો સમન્વય કરીશું. આ રીતે આજનો આ સત્સંગ અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુષ્ટિ માર્ગને સમજવાનો રંચક પ્રયત્ન કરીએ. આ હિન્દીમાં પ્રાપ્ત થયું છે, જેને કારણે બધાને ઉપયોગી નીવડે એ ભાવથી અત્યારે આપણે હિન્દીમાં કરી રહ્યા છીએ. पुष्टि मार्ग. पुष्टि मार्ग यानी जिसे पुष्टि मार्ग संप्रदाय या वल्लभ संप्रदाय के नाम से भी जाना जाता है. रुद्र संप्रदाय की यानी वैष्णववाद की एक उपपरंपरा है. इसकी स्थापना 16वीं सदी में शताब्दी की शुरुआत में वल्लभाचार्य जी ने के द्वारा की गई थी और यह कृष्ण पर केंद्रित है. एक भक्ति यानी भक्ति स्कूल पुष्टि मार्ग का विस्तार वल्लभाचार्य के वंशजों विशेष रूप से श्री गुसाई जी द्वारा किया गया था. इसके मूल्य युवा कृष्ण के पौराणिक प्रेम पूर्ण नाटकों के इर्द गिर्द केंद्रित है, जैसे कि भागवत पुराण, वेद और गोवर्धन पहाड़ी से संबंधित. पुष्टि मार्ग संप्रदाय श्रीनाथ जी, श्री नवनीत प्रिया जी, श्री मदन मोहन जी, श्री मथुरेश जी, श्री गोकुलनाथ जी, श्री विठलनाथ जी और श्री द्वारकेश जी से जैसे कई नामों और विशेषणों से कृष्ण को पहचानते हैं. એટલે નિધિ સ્વરૂપોની વાત કરવામાં આવી છે. પુષ્ટિ માર્ગ उपसंस्कृति वल्लभाचार्य की शुद्ध अद्वैत वेदांतिक शिक्षाओं की सदस्यता लेती है, जो अद्वैत वेदांत, विशिष्ट अद्वैत और द्वैत वेदांत के साथ कुछ विचारों को साझा करती है. इस दर्शन के अनुसार कृष्ण सर्वोच्च है, जो कुछ भी मौजूद है उसका स्रोत है. मानव आत्मा कृष्ण के दिव्य प्रकाश से ओतप्रोत है और कृष्ण की कृपा से आध्यात्मिक मुक्ति का परिणाम है. स्कूल तपस्वी जीवन शैली को खारिज करता है और गृहस्थ जीवन शैली को पोषित करता है, जिसमें अनुयायी खुद को कृष्ण के भागीदार और साथी के रूप में देखते हैं और उनके दैनिक जीवन को उनकी रचना की एक रस लीला के रूप में देखते हैं. पुष्टि मार्ग अष्टछाप के काम और कविता के साथ विकसित हुआ. 8 भक्ति आंदोलन कवि, जिनमें अंधे भक्त कवि सूरदास भी शामिल थे. इसके अनुयायी, जिन्हें पुष्टि मार्गी या पुष्टि मार्गीय वैष्णव कहा जाता है, आमतौर पर उत्तरी और पश्चिमी भारत में पाए जाते हैं, विशेष रूप से राजस्थान और गुजरात में और साथ ही साथ दुनिया भर में इसके क्षेत्रीय प्रवासी. उदयपुर के उत्तर में नाथद्वारा में श्रीनाथ जी मंदिर उनका मुख्य मंदिर है, जो 1669 में अपनी उत्पत्ति का पता लगाता है, जब उप परंपरा डर में रहती थी और
मुगल सम्राट औरंगजेब द्वारा सताया जाता था। यह नाथद्वारा मंदिर भारत में कृष्ण के सबसे धनी और अधिक विस्तृत मंदिरों में से एक है। संस्थापक और इतिहास। मुख्य लेख वल्लभाचार्य। वल्लभाचार्य का जन्म दक्षिण भारत में एक तेलुगु ब्राह्मण परिवार में हुआ था। एक माँ के घर, जिनके अपने पिता विजयनगर साम्राज्य के शाही दरबार में पुजारी थे। शहर पर एक आसन इस्लामी हमले की अफवाह मिलने के बाद वल्लभ का परिवार वाराणसी के भाग गया। फिर शुरुआती साल बच्चे वल्लभ के साथ यानी बाल वल्लभ के साथ छत्तीसगढ़ में जंगलों में छिपे रहे। वल्लभ ने वैदिक साहित्य और अन्य हिंदू ग्रंथों में पारंपरिक शिक्षा प्राप्त की थी। उन्होंने विजयनगर दरबार के मंदिरों में काम किया और फिर भारतीय उपमहाद्वीप में हिंदू धर्म के प्रमुख पवित्र स्थलों की एक साल की तीर्थ यात्रा शुरू की। उन्होंने आदि शंकराचार्य के अद्वैत वेदांत के विद्वानों, रामानुज के विशिष्ट अद्वैत, माधवाचार्य के द्वैत वेदांत के साथ साथ बंगाल के अपने समकालीन चैतन्य महाप्रभु से मुलाकात की। उत्तर में वृंदावन की उनकी यात्रा ने उन्हें स्वीकार करने और खुद को कृष्ण की भक्ति के लिए समर्पित करने और संस्कृत में और कुछ ब्रज भाषा में अपने दार्शनिक परिसर लिखने के लिए राजी किया। उनका भक्ति मंत्र श्री कृष्ण शरणम मम, श्री कृष्ण मेरी शरण है, यानी मैं श्री कृष्ण के शरण में हूँ, पुष्टि मार्गियों का दीक्षा मंत्र बन गया। वल्लभ के लिए पुष्टि शब्द का अर्थ आध्यात्मिक पोषण है, जो कृष्ण की कृपा का एक रूपक है। वल्लभाचार्य हिंदू धर्म की भक्ति परंपरा के एक प्रमुख विद्वान रहे हैं। एक भक्ति आंदोलन के रूप में, जो अपने आप में एक अंत के रूप में भगवान के प्रेम और अनुग्रह पर जोर देता है। वल्लभाचार्य ने अपने पहले शिष्य दामोदर हरसानी को पुष्टि मार्ग के सिद्धांतों के साथ एक मंत्र के साथ दीक्षा दी। जब 1531 में उनकी मृत्यु हुई तो वल्लभाचार्य ने अपने आंदोलन का नेतृत्व अपने बड़े बेटे गोपीनाथ को दिया। 1543 में गोपीनाथ की मृत्यु पर उनके छोटे भाई विठलनाथ जी पुष्टि मार्ग के विकास में एक प्रमुख व्यक्ति थे। उन्होंने आंदोलन के सिद्धांत को संहिताबद्ध किया और 1586 में उनकी मृत्यु हो गई। उनकी मृत्यु पर पुष्टि मार्ग के कृष्ण के 8 प्राथमिक प्रतीक उनके 7 पुत्रों के साथ साथ दत्तक पुत्र के बीच वितरित किए गए थे। कुछ विखंडन के बाद विठलनाथ का प्रत्येक पुत्र दीक्षा प्रदान करने और अपनी स्वतंत्र वंशावली शुरू करने में सक्षम था। हालांकि विभिन्न शाखाएं सिद्धांत द्वारा एकीकृत रही। विठलनाथ जी के वंशजों में से कुछ ने विद्वानों के रूप में प्रतिष्ठा हासिल की, जिनमें गोकुलनाथ जी, हरिराय महाप्रभु जी और श्री पुरुषोत्तम जी शामिल हैं। 20वीं शताब्दी में पुष्टि मार्ग अपने कुछ सदस्यों, मुख्यतः गुजराती व्यापारियों की अर्जित संपन्नता के कारण समृद्ध हुआ। गुजराती डासियापोरा के संयुक्त राज्य अमेरिका, कनाडा, यूनाइटेड किंगडम, ऑस्ट्रेलिया और न्यूजीलैंड में महत्वपूर्ण पुष्टि मार्ग केंद्रों की नींव रखी। पुष्टि मार्ग क्योंकि भगवान केवल अपनी कृपा से ही सुलभ है। भगवान को किसी दिए गए सूत्र से प्राप्त नहीं किया जा सकता। वह तभी प्राप्त होता है जब वह प्राप्त कराना चाहते हैं।
ब्रह्मवाद। ब्रह्म ब्रह्मांड में जो कुछ भी है उसका स्रोत और कारण है। अद्वैतवाद का शुद्धतम रूप कहीं भी किसी भी धर्म में विशिष्ट रूप से यह एकमात्र दर्शन है जो स्पष्ट रूप से कहता है कि सब कुछ, बिल्कुल सब कुछ जैसा है वैसा ही परिपूर्ण है। सब कुछ प्रभु की आत्मा में समाया हुआ है और जैसा कि प्रभु सदा के लिए परिपूर्ण है, सब कुछ परिपूर्ण है। शुद्ध अद्वैत, शुद्ध अद्वैतवाद जिसमें संपूर्ण ब्रह्मांड ब्रह्म की अभिव्यक्ति है। यह दर्शन ब्रह्मांड के निर्माण की व्याख्या के लिए केवल ब्राह्मण पर निर्भर करता है और यह माया की अवधारणा पर निर्भर नहीं है। इसीलिए यह शुद्ध है। ब्रह्म सत्य है। ब्रह्मांड यानी ब्रह्मांड भी सत्य है। आत्मा ब्रह्म का एक अंश है, इसीलिए यह अद्वैत है। दर्शन, यह एकमेव द्वितीयम ब्रह्म, परम सत्य एक और केवल एक ब्रह्म है और सर्व खलो इदम ब्रह्म, जो भी है ब्रह्म है। ये वेदांत दर्शन पर आधारित है। वेद, ब्रह्म सूत्र, भगवत गीता और श्रीमद् भागवत ये 4 मौलिक ग्रंथ हैं। परम वास्तविकता जिसे वेद और ब्रह्म सूत्र ब्रह्म के रूप में संदर्भित करते हैं, गीता परमात्मा के रूप में संदर्भित करती है और श्रीमद् भागवत भगवान के रूप में संदर्भित होती है। सभी अनिवार्य रूप से एक है। श्रीमद् भागवत गीता जी का ही विस्तार है। इस दर्शन को साकार ब्रह्मवाद या शुद्ध अद्वैत ब्रह्मवाद कहा जाता है, जो महाप्रभु वल्लभाचार्य जी का मूल सिद्धांत है। इस सिद्धांत के आधार पर परम आनंद प्राप्त करने के लिए जिस मार्ग का अनुसरण किया जाता है उसे पुष्टि मार्ग कहा जाता है। उसे भगवान को कृष्ण के रूप में, प्यार से देवता के रूप में सेवा करनी है, जो सच्चिदानंद पुरुषोत्तम पर ब्रह्म है। यह पुष्टि मार्ग कृष्ण के लिए सहज, निस्वार्थ और प्रेरक प्रेम है। यह कृष्ण के लिए शुद्ध प्रेम पर आधारित है। यह केवल कृष्ण की निस्वार्थ सेवा के माध्यम से व्यक्त किया जाता है। कृष्ण के वास्तविक स्वरूप को जानने के बाद यह प्रेम है। प्राप्त ज्ञान मुक्ति का साधन नहीं है। कृष्ण के आनंद के लिए मुक्ति को गौण माना जाता है। इसका उद्देश्य कृष्ण की खुशी है। कोई भी जाति, पंथ, रंग, लिंग या उम्र किसी को भी कृष्ण की कृपा प्राप्त करने से नहीं रोकता है। यह किसी भी सीमा को नहीं जानता, चाहे वह समय, स्थान या कुछ और हो। गृहस्थ जीवन को त्यागने के लिए भक्त की आवश्यकता नहीं होती है। वास्तव में कोई गृहस्थ बनकर उसकी बेहतर सेवा कर सकता है। यह अन्य दर्शनों से अलग है, जिसमें एक भिक्षु के रूप में चिंतन के जीवन की आवश्यकता होती है, यानी दास भाव से सेवा करनी चाहिए। सारी सांसारिक इच्छाएं कृष्ण की ओर मोड़ दी जाती है, फिर उन्हें दबाने की आवश्यकता ही नहीं है। दुनिया को नीचा नहीं देखा जाता है, लेकिन इसे कृष्ण की रचना के रूप में माना जाता है और इस प्रकार स्वयं कृष्ण के रूप में वास्तविक माना जाता है। श्री कृष्ण सर्वोच्च देवता हैं, अन्य सभी देवता उसके रूप में निवास करते हैं। इसलिए पूर्ण विश्वास केवल कृष्ण में रखा गया है। मुक्ति की स्थिति में भक्ति की सत्ता श्री कृष्ण के आनंदमय रूप में विलीन हो जाती है। हालांकि भक्ति, विशेषकर पुष्टि भक्ति में भक्त मुक्ति की तलाश नहीं करता है। यह एक अलग दिव्य इकाई के रूप में कृष्ण के आनंद का आनंद लेता है। બ્રહ્મ સંબંધ, હવે બ્રહ્મ સંબંધ વિશે સમજાવવામાં આવ્યું છે। ब्रह्म संबंध पुष्टि मार्ग में औपचारिक दीक्षा को ब्रह्म संबंध कहा जाता है। एक साधारण जीव यानी आत्मा को पुष्टि जीव में बदलने के लिए अनुग्रह के मार्ग में ब्रह्म संबंध देने का पूर्ण और अनन्य अधिकार केवल वल्लभाचार्य के वंशजों के पास है।
जिन्हें गोस्वामी बालकों के रूप में जाना जाता है। वल्लभ कुल शब्द गोस्वामी का शाब्दिक अर्थ है वह जो भी इंद्रियों का नियंत्रण रखता है, वह जो सभी इंद्रियों का पर नियंत्रण रखता है, जिसे वल्लभ वैष्णव सम्मान पूर्वक और प्यार से गोस्वामी, बाबा या जय जय कहते हैं, वे वल्लभाचार्य महाप्रभु के वास्तविक और प्रत्यक्ष वंशज है। गोस्वामी उनके द्वारा शुरू किए गए सभी शिष्यों की पुष्टि यानी शाब्दिक और आध्यात्मिक पोषण के लिए जिम्मेदार है। ब्रह्म संबंध एक ऐसी प्रक्रिया है जिसमें पूरे एक दिन का उपवास केवल फल और दूध का सेवन करने के बाद वल्लभ कुल गोस्वामी द्वारा एक देवता स्वरूप के सामने यानी श्रीनाथ जी के सामने कृष्ण का गद्य मंत्र दिया जाता है, जिसके बाद तुलसी के पत्ते यानी तुलसी दल चढ़ाए जाते हैं। प्रभु के चरण कमलों को एक गोस्वामी बालक द्वारा औपचारिक रूप से ब्रह्म संबंध प्रदान करके पुष्टि मार्ग में दीक्षित होने के बाद ही दैनिक सेवा करने का अधिकार आता है। ब्रह्म संबंध के बिना किसी को पुष्ट स्वरूप की सेवा करने का अधिकार नहीं है। स्वरूप जो गोपियों की तरह कृपा करता है। पुष्टि मार्ग में 7 स्वरूपों की सेवा की गई। कृष्ण संप्रदाय के प्रमुख देवता हैं। यमुना जी को उनकी चौथी पत्नी यानी चतुर्थ पटरानी, चतुर्थ तुर्य प्रिया के रूप में पूजा जाता है। यह देवी है जिन्होंने वल्लभाचार्य को अपने तट के पास श्रीमद् भागवत का पारायण का पाठ करने का आदेश दिया था। यह यमुना जी के लिए श्री वल्लभाचार्य जी ने यमुनाष्टकम की रचना की। संप्रदाय में कृष्ण के कई रूपों प्रतीकों की सेवा की जाती है। यहाँ मुख्य रूप उनका विवरण और वे वर्तमान में कहाँ रहते हैं। प्रथम प्रधान पीठ श्रीनाथ जी। श्री गोवर्धन नाथ जी 7 वर्षीय कृष्ण अपने बाएं हाथ में गोवर्धन पर्वत उठाकर नाथ द्वारा राजस्थान भारत। नवनीत प्रिया जी बाल कृष्ण दाहिने हाथ में मक्खन और बाएं हाथ में एक छोटी लोटी, एक गोलाकार बर्तन जो जमीन को छूता है। यह स्वरूप मुखारविंद गहरे रंग का मेघश्याम है, जबकि शरीर गौर रंग का है। नाथ द्वारा राजस्थान भारत। प्रथम पीठ श्री मथुराधीश जी। माधुर्यता के भगवान, प्रकृति में मिठास के स्वामी मथुराधीश या मधुराधीश की 4 सशस्त्र प्रतिमा है। एक स्वरूप में एक गोल पीठिका तीर है। कोटा राजस्थान भारत। नटवरलाल जी और श्यामलाल जी नृत्य करते कृष्ण। यह कालिय मर्दन कर रहे भगवान कृष्ण का स्वरूप है। नटवरलाल जी अपनी हवेली श्यामलाल जी के साथ साझा करते हैं। नटवरलाल जी मथुराधीश जी के निधि स्वरूप है। अहमदाबाद गुजरात। द्वितीय पीठ श्री विठलनाथ जी। चीरहरण लीला के बाद कमर पर हाथ रखे हुए प्रभु प्रतीक्षा कर रहे हैं। नाथ द्वारा राजस्थान भारत। तृतीय पीठ द्वारिकाधीश जी। द्वारिका के भगवान की 4 सशस्त्र छवि। इस स्वरूप में चौकोर पीठिका स्टील है। यह द्वारका गुजरात में द्वारकाधीश से अलग है। काकरोली राजस्थान। चतुर्थ पीठ गोकुलनाथ जी। गोकुल के भगवान की 4 सशस्त्र छवि। पहाड़ को उठाकर यानी गोवर्धन को उठाकर अपनी बांसुरी बजाते हुए उनके साथ 2 स्वामिनी जी, श्री राधा और उनके दोनों और चंद्रावली जी, दूसरी ओर चंद्रावली जी। गोकुल यूपी भारत। पंचम पीठ गोकुल चंद्रमा जी। गोकुल का चंद्रमा
बांसुरी बजाते हुए भगवान की श्याम छवि। उनकी त्रिभंगी मुद्रा है, यानी 3 तरफ से मुड़ी हुई है, गर्दन, कमर और पैर। यह स्वरूप शरद पूर्णिमा के दौरान महारास उत्सव का है। कामवन, राजस्थान। षष्ठ पीठ बालकृष्ण लाल जी। बालकृष्ण, दाहिने हाथ में मक्खन का गोला। यह स्वरूप नवनीत प्रिया जी से काफी मिलता जुलता है, लेकिन विशेष रूप से अलग है। सूरत, गुजरात। कल्याण राय जी। कृष्ण 4 भुजाओं वाले और त्रिभुज पीठिका स्टेज वाले। कल्याण राय जी बालकृष्ण जी के निधि स्वरूप है। वडोदरा, गुजरात। मुकुंद राय जी। बालकृष्ण मक्खन लेकर रेंगते हुए। मुकेंद्र जी बालकृष्ण लाल जी के यानी मुकुंद राय जी बालकृष्ण लाल जी के निधि स्वरूप है। वडोदरा, गुजरात। वाराणसी, यूपी। सप्तम पीठ मदन मोहन लाल जी। इस स्वरूप के साथ 2 स्वामिनी जी भी हैं, राधा और चंद्रावली जी। कामवन, राजस्थान। यह लघु रास का स्वरूप है। પુષ્ટિ સેવા પ્રકાર। હવે આવે છે પુષ્ટિ સેવા પ્રકાર। पुष्टि मार्ग में सेवा का एक प्रमुख तत्व है। सभी अनुयायियों से अपेक्षा की जाती है कि वे कृष्ण के अपने व्यक्तिगत प्रतीक की सेवा करें। એટલે દરેક વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવીને સેવા કરે। पुष्टि मार्ग में जहाँ श्रीमद वल्लभाचार्य जी के वंशज निवास करते हैं और श्री कृष्ण की अपनी मूर्ति की सेवा यानी स्वरूप की सेवा करते हैं, उसे हवेली कहा जाता है। शाब्दिक रूप से हवेली। यहाँ नंदालय के भाव के साथ ठाकुर जी यानी श्री कृष्ण की सेवा की जाती है। सामान्य जन को दिन में 8 बार दिव्य चिन्ह के दर्शन करने की अनुमति देने की दैनिक दिनचर्या है। એટલે 8 समाना दर्शन આપણે કરી શકીએ તેમ। वल्लभकुल पुष्टि परंपराओं को ध्यान में रखते हुए आइकन को सुशोभित करते हैं और त्योहारों के रंगीन कैलेंडर का पालन करते हैं। पुष्टि मार्ग सेवा के कुछ महत्वपूर्ण पहलू है। एक, राग। पारंपरिक हवेली संगीत बजाना और सुनना। दूसरा, भोग। शुद्ध शाकाहारी सात्विक भोजन की पेशकश, जिसमें कोई मांस या प्याज, लहसुन, गोभी, गाजर और कुछ अन्य सब्जियां शामिल नहीं है। तीसरा, वस्त्र और श्रृंगार। देवता को सुंदर वस्त्रों से सजाना और देवता को आभूषणों से सजाना। उपरोक्त तीनों में से सभी दैनिक सेवा यानी भक्ति सेवा में शामिल है, जो पुष्टि मार्ग के सभी अनुयायी अपने ठाकुर जी व्यक्तिगत कृष्ण देवता को देते हैं और उन सभी को लगभग 500 साल पहले गोस्वामी श्री विठलनाथ जी द्वारा पारंपरिक रूप से निर्धारित किया गया है। श्री विठलनाथ जी को गुसाई जी वल्लभाचार्य जी के दूसरे पुत्र भी कहा जाता है। राग, भोग, वस्त्र और श्रृंगार का प्रसाद मौसम, तिथि और दिन के समय के अनुसार प्रतिदिन बदलता रहता है और यही मुख्य कारण है कि यह मार्ग इतना रंगीन और जीवंत है। पुष्टि मार्ग पुष्टि प्राप्त करने का सबसे महत्वपूर्ण तरीका सेवा है और इसे श्री वल्लभाचार्य के मूल सिद्धांत के रूप में निर्धारित किया गया है। शुद्धाद्वैत वैष्णववाद के सभी सिद्धांत यहीं से निकलते हैं। तीर्थ यात्रा। मुख्य लेख पुष्टि मार्ग बैठक शाब्दिक रूप से भक्ति मार्ग के अनुयायियों द्वारा भक्ति अनुष्ठान करने के लिए पवित्र माना जाता है। ये स्थल पूरे भारत में फैले हुए हैं और मुख्य रूप से उत्तर प्रदेश के ब्रज क्षेत्र और पश्चिमी राज्य गुजरात में केंद्रित है। कुल 142 बैठकें पवित्र मानी जाती है। वल्लभाचार्य जी की 84 बैठक, उनके पुत्र विठलनाथ जी की 28 बैठक और उनके 7 पोतों में से 30
वे अपने जीवन में सार्वजनिक घटनाओं को चिन्हित करते हैं। उनमें से कुछ प्रतिबंधित या पूर्वाभास है या गुप्त बैठकें हैं। त्योहार। पुष्टि मार्ग के अनुयायी कई त्योहार मनाते हैं। मौसम और त्योहार के मिजाज के अनुरूप प्रतीक तैयार किए जाते हैं और उन्हें गहनों से सजाया जाता है। सभी त्योहारों के साथ एक शाकाहारी दावत होती है जिसे देवता को चढ़ाया जाता है और बाद में सामान्य जन को वितरित किया जाता है। अधिकांश त्योहार कृष्ण के जीवन में महत्वपूर्ण घटनाओं को चिन्हित करते हैं। विष्णु के प्रमुख अवतारों में से एक रामनवमी, नृसिंह जयंती, जन्माष्टमी और वामन द्वादशी का जन्म, ऋतुओं के परिवर्तन को चिन्हित करने वाले त्योहार, स्थापना का दिन, मंदिर में प्रतीक और संप्रदाय के नेताओं और उनके वंशजों के जन्मदिन। संगीत। હવે આવે છે સંગીત। हवेली संगीत या कीर्तन अष्ट सखाओं द्वारा श्रीनाथ जी के लिए उनके बारे में लिखे गए भक्ति भजन हैं। कीर्तन के दौरान बजाए जाने वाले वाद्य यंत्रों में झांझ, मंजीरा, ढोलक, पखावज, मृदंग, डफ, तानपुरा, वीणा, हारमोनियम, तबला आदि शामिल है। पुष्टि मार्ग के केंद्र में वल्लभाचार्य जी की रचनाएं हैं। उन्हें संस्कृत शास्त्रों, ब्रह्म सूत्रों, अणुभाष्य और श्रीमद् भागवतम, श्री सुबोधिनी जी तत्वार्थिक निबंध पर टीकाएं लिखी हैं। षोडश ग्रंथ। साथ ही इस भक्ति मार्ग में भक्तों की सहायता करने के लिए उन्होंने श्लोक में षोडश ग्रंथ लिखे हैं जिन्हें हम षोडश ग्रंथ के नाम से जानते हैं। ये भक्तों के उत्तर के रूप में आए। श्लोक पुष्टि मार्ग के व्यवहारिक धर्मशास्त्र को परिभाषित करते हैं। षोडश ग्रंथ सिद्धांत भक्तों के लिए एक प्रकाश स्तंभ के रूप में कार्य करते हैं। वे सेवा और स्मरण के माध्यम से श्री कृष्ण के प्रति प्रेम बढ़ाने की बात करते हैं। ये सिद्धांत महाप्रभु के अनुग्रह के इस मार्ग पर भक्तों को प्रोत्साहित करने के लिए प्रेरित करने का तरीका है। षोडश ग्रंथ का केंद्रीय संदेश है भगवान के प्रति पूर्ण समर्पण। एक गोस्वामी एक जिज्ञासु आत्मा को श्री कृष्ण की प्रेममयी भक्ति और सेवा के इस पथ पर ले जा सकता है। छंद, भक्तों के प्रकार, समर्पण का तरीका और सेवा के लिए इनाम, साथ ही अन्य व्यवहारिक निर्देशों की व्याख्या करते हैं। भगवान की कृपा से भक्त का पालन पोषण होता है। एक श्री यमुनाष्टकम, श्री यमुना महारानी जी के लिए एक श्रद्धांजलि। बे बालबोध, भक्ति के पथ पर शुरुआती लोगों के लिए एक गाइड। 3 सिद्धांत मुक्तावली, पुष्टि मार्ग के सिद्धांतों, मूल सिद्धांतों से युक्त मोतियों की एक स्ट्रिंग। 4 पुष्टि प्रवाह मर्यादा भेद, विभिन्न प्रकार की आत्माओं की विभिन्न विशेषताएं, भगवान की कृपा की ग्रहणशीलता। 5 सिद्धांत रहस्य, सिद्धांतों के पीछे का रहस्य। 6 नवरत्न, निर्देशों के 9 रत्न, एक भक्त के लिए अनमोल निर्देश। 7 अंतःकरण प्रबोध, दिल को तसल्ली देना, दिल को समझाना। 8 विवेक धैर्याश्रय, विवेक धैर्य और समर्पण का। 9 श्री कृष्ण आश्रय, श्री कृष्ण की शरण लेना। 10 चतुश्लोकी, जीवन के 4 सिद्धांतों को दर्शाने वाला एक 4 छंद, धर्म अर्थ काम मोक्ष। 11 भक्तिवर्धिनी, भक्ति की वृद्धि। 12 जल भेद, 21 प्रकार के वक्ता के भेद। 13 पंचपद्यानी, 3 प्रकार के श्रोता। 14 संन्यास निर्णय, संन्यास लेने का निर्णय। 15 निरोध लक्षणम, वैराग्य के लक्षणों की पहचान।
करना। 16वां सेवा फलम, भगवान की सेवा करने का पुरस्कार। षोडश ग्रंथ के अलावा श्री वल्लभाचार्य जी ने निम्नलिखित ग्रंथ लिखे: 5 ब्रह्म सूत्र के अनुभाष्य, 6 जैमिनी सूत्र पर भाष्य, गायत्री पर भाष्य, पूर्व मीमांसा भाष्य कारिका, सुबोधिनी जी भागवत पुराण पर एक भाष्य, भागवत पुराण पर एक टीका, सूक्ष्म टीका, भागवत दशम स्कंद अनुक्रमणिका, पत्रावलंबन, शिक्षा श्लोका, तत्वार्थिक निबंध, स्तोत्र, मधुराष्टकम, परिवृद्धाष्टकम, श्री कृष्णाष्टकम, श्री गिरिराज तैर्याष्टकम, प्रेमामृत, श्री गोपीजन वल्लभाष्टकम आदि। આ રીતે આપણે પ્રસ્તાવના સ્વરૂપે પુષ્ટિ માર્ગને આ રીતે સમજી શકીએ। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો। જય શ્રી કૃષ્ણ।